વાલ્મીકીજી પ્રભુને રહેવા માટેના 13 સ્થાન બતાવ્યા. ધ્યાનથી સાંભળો. શરૂઆત મનથી કરી છે. પ્રભુ જેનું મન નિત્ય નિરંતર તમારા સુંદર શ્યામ શરીરનું ધ્યાન કરે, આવા મન વાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. બીજું કીધું છે કાન, જેના કાન માત્ર તમારી કથાઓ જ સાંભળે તેમ છતાં પણ તૃપ્ત ન થાય, આવા કાન વાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. ત્યારબાદ આંખ, જે સંસારના એક એક કણમાં સીતારામજીના દર્શન કરે, આવા આંખ વાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. ત્યારબાદ નાક, તો જે માત્ર તમારી ઉપસ્થિતિની સુગંધ લે, આવા નાક વાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. ત્યારબાદ જીભ, તો જેની જીભ માત્ર તમારા ગુણગાન જ ગાય, રામ નામનું રટન જ કરે, આવા જીભ વાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. ત્યારબાદ મુખ, તુમહી નિવેદિત ભોજન કરે, તમને ભોગ અર્પણ કરીને જ પોતાના મુખમાં કોળિયો મૂકે, આવા હૃદય વાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. ત્યારબાદ હાથ, તો જે હાથથી દાન દક્ષિણા આપે, આરતી પૂજા કરે, બીજાને સહાય માટે આગળ આવે, આવા હાથ વાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. ત્યારબાદ પગ, જે પગ તમારા દર્શન માટે આવે, તીર્થાટન કરવા માટે નીકળી જાય, બીજાની મદદ કરવા માટે દોડે, આવા પગવાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. જે પર સ્ત્રી ઉપર દ્રષ્ટિ નથી બગાડતો, આવા દ્રષ્ટિવાળા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. જે મન વચન કર્મથી પવિત્ર છે, તમારા ચરણોમાં સમર્પિત છે, આવા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. આમ વાલ્મીકીજીએ પ્રભુને રહેવા માટેના 13 અલૌકિક સ્થાન બતાવીને એક લૌકિક સ્થાન બતાવ્યું કે તમે અહીંથી ચિત્રકૂટ જઈને નિવાસ કરો.